નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4 બરાબર છેલ્લે 50 MCQ પૂરા કર્યા. હવે વચમાં એક 28મો બાકી હતો, એમાં રકમમાં થોડોક ભૂલ છે એ સુધારો કરી અને એ આપણે ગણી નાખીએ. જો 28મો પ્રશ્ન રકમ જુઓ તો અહીં આપણને સદીશોનો ત્રિકોણ આપ્યો છે. રકમમાં જે સુધારો કરવાનો છે કરી નાખજો. આ સદીશ એ છે, આ સદીશ બી છે અને આ સદીશ સી છે. બરાબર, આ સદીશોનો ત્રિકોણ છે. એ સદીશ એના શીર્ષ પરથી સદીશ બી અને બીના શીર્ષ પરથી સદીશ સી. અહીં આકૃતિમાં આ ત્રણ સદીશો સમતલીય ત્રિકોણ બનાવે છે. માન સદીશ એ એટલે કે એનું મૂલ્ય બરાબર 2 અને અહીંયા આલ્ફા કરજો. બરાબર, આ સ્મોલ એ લખ્યો ને, સ્મોલ એ નહીં પણ અહીંયા આલ્ફા બરાબર 30 અંશ અને માન સદીશ બી બરાબર 2 વર્ગમૂળમાં 3. તો બીટા બરાબર કેટલા? બરાબર, આપણે બીટા શોધવાનું છે. બીટા બરાબર ખાલી જગ્યા એટલે છેલ્લે અહીંયા બીટાનું મૂલ્ય આપણે શોધવાનું છે. અને બીટા એટલે આ ખૂણો આપ્યો છે, આ બીટા, આ ગેમા અને આ ખૂણાને આલ્ફા કહી દેજો. બરાબર, એટલે અહીંયા આલ્ફા કરી નાખજો. અહીંયા આ આલ્ફા બરાબર 30 અંશ, આ બરાબર છે. પછી બીટા, અહીંયા બીટા શોધવાનું છે. બરાબર, તો આ સમતલીય ત્રિકોણ હોય, ત્રણ સદીશો આ રીતે ત્રિકોણ બનાવે. બોર્ડ ઉપર આ ત્રણ સદીશો આ રીતે ગોઠવેલા છે, ત્રિકોણ બનાવે. તો એના માટે આપણે પરિણામ મેળવી ગયા છીએ કે એ છેદમાં સાઇન આલ્ફા બરાબર બી છેદમાં સાઇન બીટા. બરાબર, આ સૂત્ર આપણે બનાવ્યું છે. તો બસ હવે આના પરથી આપણને બીટા મળી જશે. સાઇન બીટાને કરતાં બનાવી દો તો સાઇન બીટા બરાબર, સાઇન બીટા આ બાજુ અંશમાં આવશે, એ આમ છેદમાં આવશે એટલે બી છેદમાં એ અને સાઇન આલ્ફા આ બાજુ અંશમાં આવશે. બરાબર, તો સાઇન બીટા બરાબર બીનું મૂલ્ય છે 2 વર્ગમૂળમાં 3, એનું મૂલ્ય છે 2 અને સાઇન આલ્ફા બરાબર 30 અંશ. બરાબર, તો આ 2 કેન્સલ થાય. આ √3 સાઇન 30 એટલે 1/2 એટલે સાઇન બીટા બરાબર √3/2 થયું. સાઇન બીટા બરાબર √3/2. બરાબર, તો સાઇન બીટા બરાબર √3/2 તો બીટા બરાબર કેટલા? તો કે 60 અંશ. સાઇન 60 અંશની કિંમત √3/2 થાય એટલે બીટા 60 અંશ હોય તો જ √3/2 આવતું હોય ને, એટલે આ આપણો જવાબ. બરાબર, એટલે ઓપ્શન એ સાચું. અહીંયા તો રકમમાં આ મુજબ સુધારો કરી અને એનો જવાબ આવશે ઓપ્શન એ 60 અંશ. એ સિવાય આગળ તમને એક 13મો પ્રશ્ન, બરાબર, ચેપ્ટર 4માં આપણે 13મો પ્રશ્ન તમને જાતે ગણવા આપ્યો હતો, પણ એમાંય કદાચ તમારો જવાબ નહીં આવ્યો હોય કેમ કે એમાં રકમમાં થોડીક ભૂલ છે, એ સુધારી લેજો અને પછી ટ્રાય કરજો. 13મા પ્રશ્નમાં આ પ્રારંભિક વેગનો સદીશ યુ જે આપ્યો 4i કેરેટ પ્લસ 8j કેરેટ. બરાબર, આ બરાબર છે, આમ જ છે. જ્યારે પ્રવેગ, અચળ પ્રવેગનો સદીશ જે આપ્યો ને 2i કેરેટ પછી પ્લસ 4j કેરેટ લખ્યું, પ્લસ 4j કેરેટ. અહીંયા પ્લસ નથી પણ અહીંયા કરી નાખજો માઇનસ. બરાબર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ કરી નાખો. એટલો ફેરફાર કરી અને પછી તમે ગણજો એટલે જવાબ મળી જશે. અહીંયા પ્રારંભિક સ્થાનના યામ આપ્યા છે 4 મીટર 10 મીટર. બરાબર, એ મુજબ આપણે 14મો પ્રશ્ન જે રીતે ગણ્યો તો એ રીતે 13મો પ્રશ્નનો જવાબ તમને મળી જશે. આ મુજબ ટ્રાય કરજો આટલો સુધારો કરીને એટલે એનો જવાબ મળી જશે. બરાબર, એ તમારા હોમવર્કમાં ટ્રાય કરવાનો છે. તો હવે આ રીતે ચોથું ચેપ્ટર હવે અહીં પૂરું. બરાબર, હવે આપણે ચેપ્ટર 5 જોઈએ, ગતિના નિયમો. તમને જે MCQ આપેલા છે, બરાબર, આપણે સ્ટાર્ટ કરીએ. જો નથી
જો પાંચમું ચેપ્ટર આપણે જે ભણી ગયા બરાબર, ગતિના નિયમો એમાં ત્રણેય ભણી ગયા આપણે. પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. બળોનું સંતુલન આપણે ભણી ગયા બરાબર. કોઈ ગતિ દરમિયાન આપણે પરિણામી બળ, તણાવ બળ વગેરે જેવી રાશિઓ શોધવાની હોય તો એ માટે એનો FBD ફ્રી બોડી ડાયાગ્રામ કઈ રીતે વિચારવો અને સૂત્ર કઈ રીતે બને એ બધી હકીકત આપણે જાણીએ છીએ. તો આ બધા MCQ પ્રેક્ટિસ કરશું એટલે થોડુંક વધારે ક્લિયર થશે. અને ગતિના નિયમોમાં આ બધા MCQ જે આપેલા છે એમાં મોટા ભાગે ગતિનો બીજો નિયમનું સૂત્રનો ઉપયોગ આપણે વારંવાર કરીશું. ગતિના બીજા નિયમનું સૂત્ર આપણે જાણીએ છીએ કે F બરાબર ma બરાબર. F એટલે પદાર્થ પર લાગતું પરિણામી બળ, m પદાર્થનું દળ અને એ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ. એટલે આ સૂત્ર અહીંયા મેઇન છે અને આ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે જે તે પરિસ્થિતિ જે આપેલી હોય બરાબર એમાં આપણે જે તે રાશિનો જવાબ કે સોલ્યુશન મેળવી શકશું. તો આ ગણીએ એમાં બધું ક્લિયર થતું જશે. આપણે તણાવ બળ વિશે જાણીએ છીએ બરાબર. કોઈ હલકી પાતળી દોરી હોય જેના છેડે દળ લટકાવો અથવા તો બે બાજુથી ખેંચો તો એ તણાવની સ્થિતિમાં આવે. હલકી દોરી કે દળ રહિત, વજન રહિત દોરી આવો શબ્દ વાપરો હોય તેનો અર્થ કે દોરીમાં દરેક બિંદુએ તણાવ સમાન હોય. દોરી જો હલકી ન હોય, દોરીનું કંઈક દળ આપણે ધ્યાનમાં લેવાનું હોય તો એમાં દરેક બિંદુએ તણાવ જુદા જુદા હોય બરાબર. વજન બળ આપણને ખબર છે, પદાર્થ પર લાગતું લંબ બળ, વજન બળ, પદાર્થ પર લાગતું બાહ્ય બળ. ગતિ દરમિયાન જો સપાટી ઘર્ષણ ધરાવતી હોય એટલે કે ઘર્ષણ રહિત સપાટી ન હોય તો ઉદ્ભવતું ઘર્ષણ બળ બરાબર. ઘર્ષણ બળના આપણે બે પ્રકારો જોઈ ગયા છીએ. આ બધી હકીકતો જે જાણીએ છીએ એના પરથી જ આ બધા સોલ્યુશન આપવાના છે બરાબર. આપણે આગળ જોઈએ. જો પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં આ રીતે એક સમક્ષિતિજ ટેબલની સપાટી છે આ બરાબર. એક ટેબલ છે. આ સમક્ષિતિજ ટેબલની સપાટી પર બે છેડે આ રીતે આવી ગરગડી મૂકી છે, પુલી અથવા ગરગડી. અને ટેબલની સપાટી પર એક બ્લોક મૂક્યો છે. આ બ્લોકનું દળ 6 કિલોગ્રામ છે બરાબર. આ બ્લોકનું દળ 6 કિલોગ્રામ. અને બ્લોકના આ બાજુથી એક દોરી બાંધી અને ગરગડી પરથી પસાર કરી અને આ છેડે એક બીજો બ્લોક લટકાવેલો છે. આ બ્લોકનું દળ 1 કિલોગ્રામ છે. અને આ બાજુ એક બીજી દોરી બાંધી, બે દોરી છે, એક આ બાજુની આ દોરી અને આ બાજુની દોરી. આ દોરીનો એક છેડો આ 6 કિલોગ્રામના બ્લોક સાથે બાંધી ગરગડી પરથી પસાર કરી અને એના બીજા છેડે એક બ્લોક લટકાવેલો છે. આ બ્લોકનું દળ 3 કિલોગ્રામ છે બરાબર. આપણે કંઈક નામ આપી દઈએ. જો આ M1 બરાબર 1 કિલોગ્રામ, M2 બરાબર 6 કિલોગ્રામ અને આને M3 કહી દો. M3 બરાબર 3 કિલોગ્રામ. નામ તમે તમારી રીતે આપી શકો બરાબર. તો અહીંયા પ્રશ્ન છે કે આ રીતે આ તંત્ર બનાવીને મૂક્યું બરાબર. આ ટેબલની સપાટી પર આ રીતે ત્રણેય બ્લોક દોરી વડે બાંધીને આમ મૂક્યા તો કેટલા પ્રવેગના મૂલ્યથી સમગ્ર તંત્ર ગતિમાં આવશે? તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ શોધવાનો છે. ત્રણેય બ્લોક એકબીજા સાથે દોરી વડે બાંધેલા છે એટલે સમગ્ર તંત્ર સમાન પ્રવેગથી જ ગતિ કરશે. હવે તમે વિચારો, જો આ બાજુનું જે દળ છે 1 કિલોગ્રામ છે, આ બાજુનું દળ 3 કિલોગ્રામ છે બરાબર. ટેબલની સપાટી ઘર્ષણ રહી છે એટલે અહીં કોઈ ઘર્ષણ બળ ઉદ્ભવતું નથી. તો હવે આ 3 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ આ વધારે છે અને આ ઓછું છે. એનો અર્થ કે આ બ્લોક છે અહીંથી આમ નીચે આવશે એ જેટલા પ્રવેગથી. આ એ જેટલા પ્રવેગથી નીચે આવે તો આ ટેબલની સપાટી પરનો બ્લોક એ જેટલા પ્રવેગથી આ બાજુ ગતિ કરશે અને આ બ્લોક એ જેટલા જ પ્રવેગથી આમ ઉપર તરફ ગતિ કરશે બરાબર. સમગ્ર તંત્રમાં રહેલા દરેક બ્લોક કે ઘટકો જ્યારે એકબીજાના સંપર્કમાં હોય ત્યારે બધામાં ઉદ્ભવતો પ્રવેગ સમાન હોય. સંપર્ક આમ ડાયરેક્ટ જ હોય, સપાટીનો સીધો સંપર્ક હોય અથવા દોરી વડે એકબીજા સાથે બાંધેલા હોય બરાબર. ત્યારે આપણે એવું કહી શકીએ કે આ સમગ્ર તંત્ર સમાન પ્રવેગથી જ ગતિ કરશે. 3 કિલોગ્રામ દળના બ્લોકમાં ઉદ્ભવતો પ્રવેગ એ નીચે તરફ આ બ્લોક નીચે આવશે. 6 કિલોગ્રામ દળના બ્લોકમાં ઉદ્ભવતો પ્રવેગ એ આ બાજુ આવશે બરાબર. અને 1 કિલોગ્રામ દળના બ્લોકમાં ઉદ્ભવતો પ્રવેગ આમ ઉપર તરફ આવશે. હવે આ બ્લોક ગતિ કરે દરમિયાન આ દોરી, આ સાઈડની દોરી ને આ સાઈડની દોરી બરાબર તણાવની સ્થિતિમાં આવે. આપણને તણાવ આપેલા છે જો કે આ દોરીમાં ઉદ્ભવતો તણાવ T1 છે અને આ દોરીમાં ઉદ્ભવતો તણાવ T2 છે. દોરી હલકી પાતળી કીધી હોય એટલે એનો અર્થ કે સમગ્ર દોરીમાં તણાવ સરખો હોય.
તો અહીંયા તણાવ T1 હોય તો આ સમગ્ર દોરીમાં દરેક બિંદુએ તણાવ T1 જ હોય. એટલે આપણે આ બ્લોક પર લાગતા બળ દર્શાવીએ તો આ બ્લોક પર આ દોરી વડે આ છેડે ઉદ્ભવતો તણાવ T1, બ્લોકનું વજન M1G, એવી જ રીતે આ બ્લોકમાં તણાવ T2, એનું વજન M3G. બરાબર. તો હવે દરેક બ્લોક માટે F બરાબર MA અનુસાર સૂત્ર બનાવવાનું. બરાબર. F બરાબર MA અનુસાર એટલે જે તે બ્લોકને આપણે ધ્યાનમાં લઈએ છીએ એની પર લાગતું બળ બરાબર એનું દળ ગુણ્યા એમાં ઉદ્ભવતો પ્રવેગ. તો પહેલાં આના માટે બનાવીએ તો જો આ બ્લોકમાં પ્રવેગ A છે, એની પર લાગતા બે બળ છે, વજન બળ M1G અધો દિશામાં, તણાવ બળ એની વિરુદ્ધ દિશામાં. આ બ્લોકની ગતિ આમ ઉપર તરફ થાય છે, એનો અર્થ કે અહીંયા T1 વધારે ને એનું વજન ઓછું. બરાબર. એટલે આ બ્લોક માટે આપણે લખીએ તો વધારેમાંથી ઓછું બાદ કરવાનું, અથવા તો ગતિની દિશાના બળમાંથી ગતિની વિરુદ્ધ દિશાનું બળ બાદ કરવાનું, જે આ બ્લોક પર લાગતું પરિણામી બળ થયું કહેવાય. તો T1 માઇનસ M1G આ F થયું. બરાબર. F બરાબર MA, M એટલે M1 અને A એટલે એમાં ઉદ્ભવતો પ્રવેગ. તો આ સમીકરણ નંબર 1 થયું. એવી રીતે બીજા માટે બનાવો તો આ બીજો બ્લોક છે જે ટેબલની સપાટી પર પડેલો, જેનું દળ M2 બરાબર 6 કિલોગ્રામ છે. એમાં તણાવ T2 એની પર આ બાજુ લાગે છે અને આ બાજુની દોરી વડે તણાવ T1 એની પર એની વિરુદ્ધ લાગે છે. હવે આ બ્લોકની ગતિ તો આમ થાય છે, તો એનો અર્થ કે ગતિની દિશામાં જે બળ આ બ્લોક પર લાગે છે બરાબર T2 એ વધારે ને T1 એના કરતાં ઓછું. તો આ બ્લોકની ગતિ માટે જવાબદાર ચોખ્ખું બળ F કેટલું? તો કે T2 માઇનસ T1, ગતિની દિશાનું બળ માઇનસ ગતિની વિરુદ્ધ દિશાનું બળ, જે આ બ્લોક પરનું પરિણામી બળ કહેવાય, કે જેના વડે આ બ્લોકમાં A જેટલો પ્રવેગ ઉદ્ભવે છે. તો આપણે લખીશું બીજા બ્લોક માટે T2 માઇનસ T1 બરાબર M2A. આના માટે જો આ બ્લોકની ગતિ નીચે થાય છે, એનો અર્થ કે એનું વજન વધારે ને અહીંયા એની પર ઉપર તરફ લાગતું તણાવ એના વજન કરતાં ઓછું. તો ત્રીજા માટે સૂત્ર બને M3G માઇનસ T2 બરાબર M3A. આ સમીકરણ નંબર 3. આપણે શોધવાનો છે પ્રવેગ, તો આ ત્રણેય સમીકરણનો સરવાળો કરો. બરાબર. સમીકરણ 1, 2 અને 3નો સરવાળો કરો એટલે જો T1 માઇનસ M1G પ્લસ T2 માઇનસ T1 પ્લસ M3G માઇનસ T2 બરાબર M1A પ્લસ M2A પ્લસ M3, એમાંથી એ કોમન લઈ લઈએ તો M1 પ્લસ M2 પ્લસ M3 બરાબર. જો આ T1 ધન છે, આ T2 માઇનસ, આ T1 ધન, T1 માઇનસ, આ T2 ધન, આ T2 માઇનસ, એટલું નીકળી ગયું. આપણે એ શોધવાનું છે. આ પદ આખું આમ છેદમાં લઈ લો, એને કરતાં બનાવી દો તો એ બરાબર અહીંયા વધશે M3G માઇનસ M1G છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. બરાબર. તો બસ હવે આમાં કિંમત મૂકી દો. M3 આપણે આ રહ્યું 3, G બરાબર 10 લેવાના, અહીંયા કીધું છે આપણે G બરાબર 10 લેવાના, માઇનસ M1 છે 1, G બરાબર 10 અને M1 પ્લસ M2 પ્લસ M3 એટલે કે 1 પ્લસ 6 પ્લસ 3, તો 3 ને 4 આ છેદમાં 10 થશે. બરાબર. આ થયું 30 માઇનસ 10 છેદમાં 10 એટલે 20/10 એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણો આન્સર. બરાબર. ઓપ્શન બી સાચું થશે. ઓપ્શન બી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો આગળ જોઈએ. બીજું જો અહીંયા આપણને આકૃતિ આપેલી છે રકમમાં. એક ટેબલની સપાટી છે બરાબર, અને એની પર આ 3 બ્લોક મૂક્યા છે. આ 3 બ્લોક અહીંયા તણાવ T2 છે, અહીંયા તણાવ T1 છે. બરાબર. આ દોરી જે બાંધેલી છે અને આ બળ જે આપ્યું ને એ 10 ન્યૂટન છે. છપ્પાણું નથી. બરાબર. આ F બરાબર 10 કરી નાખજો. F બરાબર 10 ન્યૂટન.
તો આ જે T1 ને T2 છે આ બંને દોરીમાં ઉદ્ભવતો જે તણાવ છે એ તણાવ આપણે શોધવાનો છે, બરાબર. અને નામ આપી દઈએ, જો તણાવ શોધવાનો છે અને દળ છે એ જે આપ્યા છે એને નામ આપી દો કે આ 3 કિલોગ્રામ છે, M1 બરાબર 3 કિલોગ્રામ, આનું દળ M2 બરાબર 12 કિલોગ્રામ અને આનું દળ M3 બરાબર 15 કિલોગ્રામ. અને બીજું કે આ બળ જે લાગે છે 10 ન્યૂટનનું, એને આ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવ્યો એ ખૂણો આપ્યો છે 30નો, બરાબર. 30 અંશ છે આ રકમમાં, આટલું આપણને આપેલું છે. તો T1 અને T2નો ગુણોત્તર શોધવાનો છે. તો જવાબ મેળવવા માટે પહેલાં તો સમગ્ર તંત્રમાં એ જે બળ લાગ્યું F બરાબર 10 ન્યૂટન સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે, એના કારણે ઉદ્ભવતો પ્રવેગ શોધવો પડે, બરાબર. તો હવે જો આપણે અહીંયા જોઈ શકીએ કે આ બળ લાગે છે આમ સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે, એટલે કે અહીંયા આખું બળ જે 10 ન્યૂટનનું છે એ આ સમગ્ર તંત્રની ગતિ માટે જવાબદાર નહીં થાય સમક્ષિતિજ દિશામાં. આ સમગ્ર તંત્ર આમ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે એના માટે જવાબદાર બળ કેટલું, તો કે આ બળનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક. તો હવે આ F જે છે 10 ન્યૂટન એના બે ભાગ વિચારીએ તો આનો આ ઘટક આવે F cos 30, બરાબર. આ થીટા બરાબર 30 છે, થીટા બરાબર 30 છે, થીટા લખી આપણે F cos થીટા. અને આ ઘટક આમ જે આવતો હોય F sin થીટા આવે, જે અહીં જરૂર નથી, તો આમ ઉધ્વ દિશામાં આવે, બરાબર. તો Fનો F cos થીટા ઘટક જ અહીંયા આ સમગ્ર ત્રણેય બ્લોકથી બનતા તંત્રની ગતિ માટે જવાબદાર છે. એટલે આ બળને કારણે જ તંત્રમાં આ દિશામાં એ જેટલો પ્રવેગ ઉદ્ભવ છે એ પ્રવેગ આપણે શોધવો છે. તો પ્રવેગ શોધવા માટે, બરાબર, મૂળ સૂત્ર આપણે સીધું જ વાપરી શકીએ. જો F બરાબર ma છે તો A બરાબર F છેદમાં m, એટલે કોઈ પણ તંત્ર માટે પ્રવેગ શોધવા માટે આ સૂત્ર વાપરો તો તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ છેદમાં તંત્રનું કુલ દળ. તો પ્રવેગ એ બરાબર બાહ્ય બળ જે જવાબદાર છે પ્રવેગ માટે, એટલે F આખું નહીં પણ F cos થીટા, બરાબર. જે સમક્ષિતિજ દિશામાં એ જેટલો પ્રવેગ ઉદ્ભવવા માટે જવાબદાર બાહ્ય બળ થયું Fનો આ ઘટક F cos થીટા, એટલે Fની જગ્યાએ F cos થીટા મૂળ સૂત્ર પ્રમાણે, અને છેદમાં દળ, દળ એટલે તંત્રનું કુલ દળ, તો 3 બ્લોકનું દળ M1 પ્લસ M2 પ્લસ M3. આ કિંમત મૂકી દઈએ જો તો F બરાબર 10 cos થીટા, થીટા 30, આ 3 કિલોગ્રામ, 12 કિલોગ્રામ, 15 કિલોગ્રામ, 10 cos 30 એટલે √3/2, અને અહીંયા 12 ને 3 15 ને 15 30, બરાબર. તો આ પ્રવેગ આટલો મળશે આપણને, છેદ ઉડાડી દઉં એટલે √3/2 એટલે 1/2√3 પ્રવેગ થશે, 1/2√3 પ્રવેગનું મૂલ્ય, બરાબર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગ આવ્યો. હવે T1 અને T2નો ગુણોત્તર શોધવો છે ને, એટલે આપણે T1 અને T2 બે શોધવા પડશે. તો T1 T2 શોધવા માટે હવે જેવી જરૂરિયાત હોય ને એ મુજબ આપણે આપેલ તંત્રમાં FBD વિચારશું. FBD એટલે જે એમ ચોક્કસ ભાગ તંત્રનો આપણે વિચારી શકીએ ને એના માટે F બરાબર ma અનુસાર સૂત્ર બનાવી શકીએ. જેમ કે જો આપણે માત્ર આ બ્લોક જ ધ્યાનમાં લઈએ, M1 દળનો બ્લોક, M1 દળના બ્લોક માટે FBD વિચાર્યો કહેવાય. FBD એટલે ફ્રી બોડી ડાયાગ્રામ. માત્ર આપણે M1 દળના બ્લોક માટે FBD વિચારો, એનો અર્થ કે M1 દળના બ્લોક પર લાગતા બળ જ જોવાના અને એના પરથી F બરાબર ma અનુસાર સૂત્ર બનાવવાનું. તો M1 દળના બ્લોક માટે આપણે FBD વિચારો તો M1 દળના બ્લોક પર અહીંયા કયું બળ લાગે છે, તો કે આ T2 લાગે છે, અને દરેક બ્લોકનો પ્રવેગ તો એ જ કહેવાય. તો M1 દળના બ્લોક માટે FBD વિચારો ને F બરાબર ma અનુસાર સૂત્ર આપણે વિચારીએ તો, બરાબર, મૂળ સૂત્ર F બરાબર ma. F એટલે M1 દળના બ્લોક પર લાગતું બળ, તો T2 બરાબર M1a, તો T2 બરાબર M1 3 કિલોગ્રામ, એ આપણને મળ્યું 1/2√3. અહીં છેદ ઉડાડો તો 3/3 એટલે √3 થઈ જાય ઉપર અને છેદમાં 2, આ થયું T2, બરાબર. એવી જ રીતે હવે આપણે T1 શોધવું છે. તો T1 શોધવા માટે આટલો FBD વિચારો છો, આટલો
આટલો એફબીડી વિચારો. M1 અને M2 દળના બ્લોક માટે એફબીડી વિચારો. તો હવે M1 અને M2 દળના બ્લોક માટે એફબીડી વિચારો તો આટલી જે વાત છે ને, જો તમે જો અહીંયા કે આ T2 અહીંયા આ બાજુ, પછી આ દોરી પર અહીંયા આમ T2 હોય, બરાબર. બે છેડે, આ છેડે તણાવ દોરી પર આ બાજુ ને આ છેડે તણાવ દોરી પર આ બાજુ. તમે જ્યારે M1 અને M2 આ બે બ્લોક માટેનો એફબીડી વિચારો છો ત્યારે આ T2 જે છે તો એ તો બે બ્લોક વચ્ચે લાગતા આંતરિક બળ થઈ ગયા, એટલે એ બાહ્ય બળમાં આવતા નથી. આટલો ભાગ વિચારો એટલે આ બે બ્લોક માટે ગતિની દિશામાંનું ચોખ્ખું બળ કેટલું થયું? તો કે T1 થયું, બરાબર. આ બાજુ જ્યારે આ T2 તો એના આંતરિક બળ થઈ ગયા એટલે એ ગણતરીમાં આવે નહીં. એટલે સ્ટેપ બરાબર એમ અનુસાર સૂત્ર બનાવવું તો Fનો અર્થ થાય T1, F બરાબર ma, m એટલે M1 પ્લસ M2, M1 પ્લસ M2 a. એટલે T1 બરાબર M1 કેટલું 3, M2 12. પ્રવેગ આપણને મળ્યો છે 1/2 વર્ગમૂળમાં 3, એટલે T1 બરાબર 15/2 વર્ગમૂળમાં 3, બરાબર. તો હવે આપણે T1 જેમ T2 શોધવું છે તો આ બેનો ગુણોત્તર લઈ લો. માટે T1 છેદમાં T2, T1 એટલે 15/2 વર્ગમૂળમાં 3 અને T2 આ ઉલટાઈને લખો 2/વર્ગમૂળમાં 3, બરાબર. હવે આ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કેટલા થયા? 3 અને 3 દુ 6 અને અહીંયા 15 દુ 30, એટલે 30/6 એટલે 5 જવાબ આવશે છેલ્લો. T1 જેમ T1 છેદમાં T2 બરાબર 5, એટલે કે 5/1 જવાબ આવે. ઓપ્શન ડી સાચું, બરાબર. આમાં મોટાભાગના પ્રશ્નો બધા આવા હોય છે. અને એફબીડી વિચારવો, F બરાબર M અનુસાર સૂત્ર બનાવવું, આ બધી હકીકતો આપણે જાણીએ છીએ. વારંવાર એનો ઉપયોગ આમાં કરવાનો થાય એટલે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે પહેલાં M1 દળના બ્લોક માટે એફબીડી વિચાર્યો તો M1 દળના બ્લોક માટે એટલે આટલા માટે, તો આટલા માટે એફબીડી વિચારો તો આ જ ધ્યાનમાં લેવાનું, બીજું કંઈ ધ્યાનમાં નહીં લેવાનું. તો હવે આની પર લાગતું બળ કેટલું? T2, અને બરાબર, અને એ જ એને એ જેટલો પ્રવેગ આપે છે એમ કહેવાય. તો T2 બરાબર M1a, F બરાબર ma, અહીંયા F એટલે T2 બરાબર M1a. પછી આપણે આ આખું બે બ્લોકથી બનેલો, બે બ્લોક માટે આખો એફબીડી વિચાર્યો. હવે આ બે બ્લોક માટે એફબીડી વિચારો એટલે આ T2 જે આ દોરીમાં M1 બ્લોકના દળ પર આમ લાગે છે, T2 M2 દળના બ્લોક પર આમ લાગે છે, એટલે M1 અને M2 દળના બ્લોક માટે આ T2 છે એ આંતરિક બળ થઈ ગયું, એ બાહ્ય બળ આવે નહીં. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના જે એકબીજાની અસર આ બે બ્લોકથી બનતા તંત્ર માટે નાબૂદ કરે. જ્યારે આ બે બ્લોકથી બનતા તંત્રને એ જેટલો પ્રવેગ આ બાજુ જે મળે છે એ કેટલા બળને કારણે મળે છે? તો કે T1. અહીંયા આ T1 હોય, અહીંયા આ T1 અહીંયા હોય, પણ એ T1 તો આ M3 દળના બ્લોક પર હોય. આ બે બ્લોકના એફબીડીમાં આ આવતું નથી, આપણે અહીંયા સુધી જ લઈએ છીએ. તો આ T1 એ આ બે પર લાગતું ચોખ્ખું બળ થયું. એટલે T1 બરાબર ma, M એટલે M1 પ્લસ M2a, બરાબર. એટલે T1 થઈ જાય, T2 થઈ જાય, બેનો ગુણોત્તર મળી જાય. એટલે 5/1 જવાબ આવશે. ઓપ્શન ડી સાચો. લ્યો જો ત્રીજું જોઈએ.
આમાં આપણને બે બ્લોક, આ બ્લોકનું દળ 4 કિલોગ્રામ, બરાબર, એને આપણે M1 એવું કહી દઈએ. M1 બરાબર 4 કિલોગ્રામ. અને આ એક જાડી, બરાબર, પાતળી, હલકી પાતળી દોરી નથી. દોરીનું દળ અહીંયા અવગણ્ય નથી. દોરીનું દળ એ આપ્યું છે. આ દોરી છે અને દોરીનું દળ M2 કહી દઈએ. દોરીનું દળ છે અહીંયા 2 કિલોગ્રામ, બરાબર. દોરી કે દોરડાનું દળ 2 કિલોગ્રામ, M2 નામ આપો. અને આ બ્લોક છે જેનું દળ M3 6 કિલોગ્રામ. અને આ સાઈડ એની પર F બરાબર 60 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, બરાબર. એક ઘર્ષણ રહિત સપાટી પર આખું આ તંત્ર વિચારી શકાય. અહીંયા કોઈ ઘર્ષણ નથી. આ ટેબલની સપાટી પર આ તંત્ર મૂક્યું છે, બરાબર. તો આ રીતે ગોઠવણી છે. અને બિંદુ આપ્યા છે. આ બિંદુ C બરાબર આ મધ્ય બિંદુ છે દોરીનું, B, અને આ બિંદુ E, બરાબર. પ્રશ્ન છે કે દોરડામાં A, B અને C બિંદુએ તણાવ બળ શોધો. C બિંદુએ તણાવ, B બિંદુએ તણાવ અને A બિંદુએ તણાવ શોધવાના છે. જો હલકી પાતળી દોરી હોય, જેમ કે આગળ આપણે ગણ્યા એ પ્રમાણે, દોરી જો હલકી છે એવું કીધું હોય, એ ચોખવટ પાડી જ હોય, બરાબર. ઘણી વખત આપણને દોરી હલકી છે એવી ચોખવટ ન પાડી હોય તો આપણે એ હલકી જ લઈ લઈએ છીએ. પણ જો દોરીનું કંઈક દળ ધ્યાનમાં લેવાનું હોય તો એ રકમમાં આપણને કીધું હોય. જેમ કે અહીંયા આપણને કીધું છે કે આ દોરી જે બે બ્લોક વચ્ચે બાંધી છે એ અવગણ્ય દળવાળી નથી. એનું દળ કેટલા કિલોગ્રામ છે? 2 કિલોગ્રામ. એટલે જાડું રાંધવું છે, બરાબર, અથવા જાડી દોરી છે. તો આ રીતે અહીંયા આપણે દોરીમાં દરેક બિંદુએ તણાવ અલગ અલગ મળશે. જો હલકી દોરી હોય ને તો દરેક બિંદુએ તણાવ સરખું હોય. જો દોરીનું કંઈક દળ હોય તો દોરી પરના દરેક બિંદુએ તણાવ જુદું જુદું હોય, બરાબર. તો આપણને અહીંયા એ જ પ્રશ્ન કર્યો છે કે દોરી પરના C બિંદુએ તણાવ, B બિંદુએ તણાવ અને A બિંદુએ તણાવ કેટલું. આ ખાસ ધ્યાનમાં રાખજો. હલકી દોરીમાં દરેક બિંદુએ તણાવ સરખું હોય, જ્યારે દળ ધરાવતી દોરીમાં દરેક બિંદુએ તણાવ જુદા જુદા હોય, બરાબર. તો અહીંયા આપણે 2 કિલોગ્રામ દળ ધરાવતી દોરી બે બ્લોક વચ્ચે બાંધી છે, જેના આ બધા બિંદુએ તણાવ જુદા જુદા હશે, જે આપણે શોધવાના છે. તો હવે પહેલાં તો આ સમગ્ર તંત્ર પર જે ચોખ્ખું બાહ્ય બળ લાગ્યું 60 ન્યૂટન, એના વડે આ તંત્રમાં આ દિશામાં ઉદ્ભવતો પ્રવેગ શોધી નાખીએ, બરાબર. એ વાત દરેક જગ્યાએ હરખી કે પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ જે કેટલું, તો કે 60 ન્યૂટન છેદમાં તંત્રનું કુલ દળ. તો કુલ દળ એટલે અહીંયા M1, પછી દોરીનું દળ આવશે M2 પ્લસ બીજા આ બ્લોકનું દળ M3. તો પ્રવેગ કેટલો ઉદ્ભવશે, તો કે આ 60, બરાબર, છેદમાં M1 4, દોરીનું દળ 2, M3 6. તો આ મૂકી દો, 4 ને 2 6, 12, બરાબર. એટલે આ તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ મળી જશે. એટલે પ્રવેગ આપણને 4, 2 અને 6, 8 ને 4 12, સોરી, એટલે 12 × 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. એટલે પ્રવેગ કેટલો થયો? 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જો, હવે ધ્યાન આપો, આપણે વારાફરતી દરેક બિંદુએ તણાવ શોધવું છે. એ બિંદુએ તણાવ શોધવું હોય, સમગ્ર તંત્ર ગતિ આ બાજુ કરે છે, તો બિંદુ A પાસે અથવા તો બિંદુ A માટે આપણે લખીએ FBD, બરાબર. બિંદુ A માટે FBD આપણે લખી દોરીએ. તો જો બિંદુ આમ તંત્ર ગતિ કરે છે, અહીંયા તણાવ કેટલું હશે, તો કે અહીંયા જે તણાવ હશે એ આ બાજુનો આ સમગ્ર ભાગમાં એ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરશે. એટલે આપણે ફક્ત A પાસે તણાવ TA શોધવું છે, તો એના માટે આપણે આ રીતે FBD દોરી શકીએ. Aની આ બાજુનો ભાગ એટલે M1 દળનો બ્લોક, આ દોરી 2 કિલોગ્રામ દળની, અને અહીંયા જે તણાવ હશે એ પાસે બિંદુ A, તણાવ TA, બરાબર. તો આટલો ભાગ થયો એની પાછળનો, જે આ બાજુ
એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે એની જેટલા બળથી જેટલા બળની અસર હેઠળ એમાં એ જેટલો પ્રવેગ હશે આટલા આ ભાગમાં એ પાસેનું તણાવ થયું. તો એફ બરાબર એમ અનુસાર એફ એટલે ટી બરાબર એમ એ, તો એમ એટલે m1 પ્લસ m2 એ, તો ટી એ બરાબર m1 4 કિલોગ્રામ, m2 2 કિલોગ્રામ દોરીનું દળ, પ્રવેગ આવ્યો 5, તો 4 ને 2 6 અને ગુણ્યા 5 30 ન્યૂટન. એ પાસે તણાવ આવશે 30 ન્યૂટન ટી એ બરાબર. એવી જ રીતે જો એવી જ રીતે બી પાસે તણાવ શોધવું હોય, બી પાસે તો આટલો ભાગ લો, બી પાસે તણાવ શોધવા માટે આટલો ભાગ લો. અહીંયા તણાવ ટી બી બિંદુ બી પાસે, તો બિંદુ બીની પાછળ જે તંત્રનો ભાગ આવે એ કેટલો આવે, તો કે આ m1 બરાબર 4 કિલોગ્રામ તો આવશે જ. પછી આટલો જ દોરીનો ભાગ આવશે ને અડધી દોરી આવશે. આખી દોરીનું દળ 2 કિલોગ્રામ છે, તો અડધો ભાગ થયો તો એનું દળ થાય 1 કિલોગ્રામ. એટલે આટલો ભાગ આવે દોરીનો બરાબર આ બિંદુ બી પાસે. તો આ દળ થયું બરાબર, એને કંઈક નામ આપી દઈએ એમ ડેશ. એમ ડેશ એટલે 1 કિલોગ્રામ થાય. આખી દોરીનું દળ 2 કિલોગ્રામ, તો આટલાનું દળ 1 કિલોગ્રામ ને આટલાનું દળ 1 કિલોગ્રામ, એટલે આટલો ભાગ આવે ને બીની પાછળના ભાગમાં, એટલે એ દળ 1 કિલોગ્રામ દોરીનું અહીંયા ગણતરીમાં આવશે. અને બીમાં તણાવ ટીબી, તો એફ બરાબર એમ અનુસાર ટીબી બરાબર m1 પ્લસ એમ ડેશ એ બરાબર. પ્રવેગ તો તંત્રના દરેક ભાગ માટે સરખો જ હોય. તો ટીબી બરાબર m1 4 કિલોગ્રામ, એમ ડેશ 1 કિલોગ્રામ, પ્રવેગ 5, 4 ને 1 5 ગુણ્યા 5 એટલે 25 ન્યૂટન. આ ટીબી બી પાસે તણાવ થયું. એવી જ રીતે બિંદુ સી પાસે, બિંદુ સી પાસે તણાવ શોધવા માટે અહીંયા વિચારો, જો સી પાસે તણાવ એટલે અહીંયા જે તણાવ હશે અહીંયા એ તો આટલા જ દળમાં પ્રવેગ ઉત્પન્ન કરશે. તો સી પાસે તણાવ માટે આ રીતે છે m1 બરાબર 4 કિલોગ્રામ. તો આ સી બિંદુ પાસે તણાવ ટીસી, એફ બરાબર એમ અનુસાર સૂત્ર લખો તો ટીસી બરાબર m1 એ, તો 4 એ 5, 5 ચોક 20 ન્યૂટન બરાબર. ટીસી 20 ન્યૂટન આવશે. તો આ રીતે દરેક બિંદુ માટે આ રીતે એફબીડી વિચારો એટલે આપણને ટીએ, ટીબી, ટીસી મળી જાય બરાબર. એટલે અનુક્રમે એ બી સી પાસે પૂછ્યું ને એટલે 30 ન્યૂટન, 25 ન્યૂટન અને 20 ન્યૂટન, 30, 25 અને 20 બરાબર. અનુક્રમે એ પાસે તણાવ 30, બી પાસે 25 અને સી પાસે 20 ન્યૂટન. એટલે ઓપ્શન સી સાચું થશે બરાબર છે. તો આ રીતે આપણે એફબીડી વિચારી આવા દરેક બિંદુએ તણાવ શોધી શકાય. તંત્ર ગતિ આમ કરે છે એટલે એ પાસે જે તણાવ બળ હશે એ આટલા ભાગમાં એ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે એમ કહેવાય. બી પાસે જે તણાવ હશે એ આટલા ભાગમાં એ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે એમ કહેવાય. અને સી પાસે જે તણાવ હશે એ આ m1 દળના બ્લોકમાં એ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે એમ કહેવાય. તો જે તે ભાગ આપણે શોધવાનું છે એટલો જ ભાગ આપણે એફબીડીમાં દર્શાવ્યો હોય. જો આ બિંદુ સી અને આ બિંદુ બી બરાબર, તો આમાં અધુ દળ આવે. બી માટે બી અહીંયા મધ્ય બિંદુ છે, તો આમાં દળ અડધી દોરી આવશે અને બાકી આ m1 દળનો બ્લોક તો આવશે જ, અને આમાં માત્ર m1 દળનો બ્લોક જ આવશે સી પાસે બરાબર. જો હવે આગળ જોઈએ ચોથું. અહીંયા આપણને એક આકૃતિમાં હવે ઢાળ આપ્યો છે. આ ખૂણો છે એ 30 અંશ છે. અહીંયા એક કેપિટલ એમ દળનો બ્લોક છે અને એની સાથે એક દોરી બાંધી આ ગરગડી છે અને ગરગડી પરથી પસાર કરી આ એક સ્મોલ એમ દળનો બ્લોક બાંધેલો છે. આનું દળ સ્મોલ એમ છે બરાબર. આ રીતે આખી ગોઠવણી છે. પ્રશ્ન છે કે આકૃતિમાં m બરાબર 10 ગ્રામ, કેપિટલ M બરાબર 10 ગ્રામ બરાબર. આ કેપિટલ M 10 ગ્રામ છે, એને એક ઢાળ ઉપર મૂકેલો છે. જો આ બ્લોકને સ્થિર રાખવા માટે m દળ, સ્મોલ m દળ કેટલું હોવું જોઈએ, એટલે આ અહીંયા સ્થિર રહે તે માટે સ્મોલ m કેટલું, એવો પ્રશ્ન છે બરાબર. આ જે ગોઠવણી છે એ સ્થિર રહેવી જોઈએ. આ સ્થિર એટલે આ પણ સ્થિર જ રહેવાનું ને.
એટલે આ સ્મોલ એમ દળ કેટલું રાખવું પડે કે જેથી આ કેપિટલ એમ દળનો બ્લોક જે ઢાળ પર મૂક્યો છે એ સ્થિર રહે? તો સંતુલન વિચારો છો. ધારો કે આનું દળ સ્મોલ એમ મૂકો એટલે આ તંત્ર સ્થિર રહે છે, તો આ સ્મોલ એમ દળના બ્લોક પર લાગતા બળ વિચારો તો વજન બળ mg, તણાવ બળ T, આ બ્લોક પર આ બાજુ અને આ બ્લોક પર આ બાજુ. બરાબર. દોરી એક જ છે એટલે તણાવ તો દરેક ભાગમાં હરખા. બરાબર. અહીંયા દોરી દળ રહિત વજન રહિત ગણવાની. હવે આ કેપિટલ એમ દળના બ્લોકનું વજન mg, એના બે ભાગ પડે વજનના. આવું આપણે જાણીએ છીએ. બે ઘટકો પાડો. જો આ ખૂણો 30 અંશ હોય ને તો આ ખૂણો 30 થાય. આ બે ખૂણા હરખા થાય. હવે જો mg નો આ ઘટક થાય mg cos થીટા અને mg નો આ ઘટક થાય mg sin થીટા. બરાબર. આપણને ઘટકો એ પાડતા આવડે છે. હવે ખૂણો અહીંયા બન્યો ને 30 અંશ એટલે આ mg સદિશનો સદિશે આ દિશા સાથે 30 નો ખૂણો બનાવ્યો તો આ ઘટક આવે mg cos થીટા અને એને લંબ ઘટક એટલે ઢાળને સમાંતર જે mg sin થીટા. બરાબર. તો હવે આ સ્મોલ કેપિટલ એમ દળના બ્લોક પર લાગતા બે બળ થયા mg sin થીટા અને તણાવ T, જ્યારે સ્મોલ એમ દળના બ્લોક પર લાગતા બે બળ થયા mg અને T. સંતુલનમાં છે, તંત્ર સ્થિર છે એટલે બંને બ્લોકનું સંતુલન વિચારીએ. એમ દળના બ્લોક માટે T બરાબર કેપિટલ mg sin થીટા અને સ્મોલ એમ દળના બ્લોક માટે સંતુલન. બરાબર. તો સ્મોલ એમ દળનો બ્લોક એ સ્થિર છે તો એનો અર્થ કે આ બે બળ હરખા હોય. T બરાબર સ્મોલ mg, તો 1 અને 2 હરખાઈ દો. 1 અને 2 પરથી mg sin થીટા બરાબર સ્મોલ mg. બરાબર. આ g કેન્સલ થઈ ગયા. જો હવે કેપિટલ M 10 sin 30 થીટા બરાબર 30 છે અને આ બાજુ સ્મોલ m જે આપણે શોધવાનું છે તો સ્મોલ m બરાબર 10 ગુણ્યા sin 30 1/2 એટલે સ્મોલ m બરાબર 5 ગ્રામ. બરાબર. એટલે આપણો જવાબ થશે 5 ગ્રામ. ઓપ્શન એ સાચું. બરાબર. ઓપ્શન એ. અને અહીંયા ઓપ્શનમાં જે સ્મોલ g છે ને એ ગ્રામ માટેની સંજ્ઞા છે. બરાબર. 5 ગ્રામ. પછી બીજો ઓપ્શન 10 વર્ગમૂળમાં 3 ગ્રામ, 0.10 ગ્રામ અને વર્ગમૂળમાં 3 ગ્રામ. એટલે સ્મોલ g જે ઓપ્શનમાં લખ્યા ને એ ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા ના સમજતા એ ગ્રામ છે. એટલે ઓપ્શન એ સાચો, 5 ગ્રામ. બરાબર. જો પાંચમો જોઈએ. એક ટેબલ ઘર્ષણરહિત સપાટી પર બે પદાર્થો A અને B તેમના દળ અનુક્રમે 30 અને 50 છે. તેમને હલકી દોરી વડે બાંધી મૂકેલા છે. B ને F જેટલા બળથી ખેંચતા તંત્ર 2 મીટર પર સેકન્ડના પ્રવેગથી ગતિ કરે છે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું? બરાબર. તો અહીંયા આકૃતિ આપણને આપી નથી, રકમમાં વર્ણન કર્યું એ પ્રમાણે દોરી દેવાની. આ ટેબલની સપાટી છે. ટેબલની સપાટી પર બે પદાર્થો મૂક્યા છે, પદાર્થ A અને પદાર્થ B. બેને હલકી પાતળી દોરી વડે બાંધેલા છે. એનું દળ 30 કિલોગ્રામ, M1 કહી દો 30 કિલોગ્રામ. બીનું દળ 50 કિલોગ્રામ અનુક્રમે છે 50 કિલોગ્રામ. હવે બીને F જેટલા બળથી ખેંચવામાં આવે છે. એટલે આ ટેબલની સપાટી પર બીને આ બાજુ F જેટલા બળથી ખેંચવામાં આવે છે, સમક્ષિતિજ બળથી. બરાબર. અને આમ બળથી ખેંચો એટલે તંત્રમાં પ્રવેગ ઉદ્ભવે છે એ જેટલો, એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
તો દોરીમાં તણાવ કેટલું, બરાબર છે. અહીંયા ટેબલ ઘર્ષણ રહી છે એટલે કોઈ ઘર્ષણ બળ છે નહીં. દોરીમાં તણાવ સિમ્પલ વાત થઈ કે એ અહીંયા તણાવ દોરીમાં આ બાજુ હશે ટી અને એ એટલું જ તણાવ અહીંયા છે. દોરી હલકી પાતળી હોય એટલે તણાવના મૂલ્યો સરખા હોય. એ પર દોરી વડે તણાવ આ બાજુ ને બી પર એની વિરુદ્ધ દિશામાં. તો પહેલાં તો આપણે આમ તો જોવા જાવ તો આપણે પ્રશ્ન કર્યો છે તણાવ કેટલું, તો તણાવ શોધવા માટે આ બળની જરૂર નથી. જો આ ટી શોધવું છે, સમગ્ર તંત્ર આ બાજુ આટલા પ્રવેગથી ગતિ કરે છે, તો આ એ દળના બ્લોક માટે એફબીડી વિચારો એટલે જવાબ મળી જાય ટી, બરાબર. એ બ્લોક માટે એફબીડી વિચારવું એટલે કે એફ બરાબર એમ એ અનુસાર આપેલ ભાગ માટે સૂત્ર બનાવવું. એફ એટલે જે ભાગ વિચાર્યું હોય જે એની પર લાગતું ચોખ્ખું બળ, અને એ એટલે એટલા બળ વડે એમાં ઉદ્ભવતો પ્રવેગ, એમ એટલે એ ભાગનું દળ. તો આપણે એ બ્લોક માટે એફબીડી વિચારો તો આ બ્લોક આ બાજુ આટલા પ્રવેગથી ગતિ કરે છે, કેટલા બળની અસર હેઠળ, તો કે ટી. એટલે એફની જગ્યાએ ટી બરાબર એમ એ, એમ એટલે M1, એ એટલે એ, તો M1 30 અને એ 2 એટલે તણાવ આવશે 60 ન્યૂટન, બરાબર. જવાબ આપણો જવાબ છે, બરાબર. આટલી જ વાત ખાલી, એટલે ઓપ્શન એ સાચું. છઠ્ઠો જોઈ લઈએ. જો અહીંયા આપણને, બરાબર, આ પ્રશ્ન સારો છે, જો ધ્યાન આપો. અહીંયા આપણને આકૃતિમાં એક બ્લોક આપ્યો છે જેનું દળ એમ છે, બરાબર. આ એક સપાટી છે અને અહીંયા એક આવા આધાર પર એક આવી ગરગડી બનાવેલી છે અને બ્લોકનો આ છેડો એક દોરી વડે બાંધી દોરી આ ગરગડી પરથી પસાર કરી અને આ બાજુ આમ સમક્ષિતિજ દિશામાં, બરાબર, અહીંયા આમ વી વેગથી આમ દોરીને ખેંચવામાં આવે છે. આ ખૂણો થીટા છે, બરાબર. આટલું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એમ દળનો બ્લોક આ લીસી સપાટી પર, લીસી એટલે આ સપાટી પર કોઈ ઘર્ષણ નથી, સપાટી પર દોરી વડે ખસેડવામાં આવે છે. એટલે દોરી આમ સીધી નથી ખેંચી, દોરીનો એક છેડો બ્લોક સાથે બાંધ્યો છે, દોરીને આ ગરગડી પરથી પસાર કરી અને દોરીને આમ સમક્ષિતિજ દિશામાં આમ ખેંચવામાં આવે છે, બરાબર. સમક્ષિતિજ દિશામાં આમ ખેંચો એટલે અહીંથી તમે વી વેગથી દોરીને ખેંચો તો આમે વેગ વી થવાનો ને, આ વેગ વી આ બાજુ. તો પ્રશ્ન છે બ્લોકનો સમક્ષિતિજ દિશામાંનો વેગ કેટલો. તો આ અહીંથી તમે આ દોરી આમ ખેંચશો એટલે આ બ્લોક આમ સમક્ષિતિજ દિશામાં આગળ વધશે, બરાબર. બ્લોક તો કંઈ આમ નથી જવાનો, દોરી અહીંથી આમ ખેંચો એટલે બ્લોક છે એ સમક્ષિતિજ દિશામાં આમ ગતિ કરશે. તો બ્લોકનો આમ સમક્ષિતિજ દિશામાં જે વેગ હોય એ કેટલો, આમ વેગ, ધારો કે એ વેગ વી ડેશ છે જે આપણે શોધવો છે, બરાબર. તો અહીંયા આપણે થોડી ભૂમિતિ વિચારવાની રહેજો. આમાં જો આ કાટકોણ ત્રિકોણ એક વિચારો, બરાબર. આ ખૂણો 90 થાય. આપણે કંઈક નામ આપી દઈએ. આ અંતર આ જે છે ને એ વાય છે, એક્સ કહેવાય, ગમે આપીએ, આ વાય કહી દઈએ. અને આ જે માપ છે આ એને એક્સ કહી દો, આ અંતર એક્સ. અને આ જે માપ હોય ને એને કંઈક કહી દો ડી, બરાબર. તમારી રીતે ગમે નામ આપી શકો. હવે જો તમે દોરી ખેંચવાનું શરૂ કરો ત્યારે આ માપ વાય છે, આ માપ એક્સ છે અને આ માપ ડી છે, બરાબર. પ્રારંભિક સ્થિતિમાં આ કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય વિચારો તો બે બાજુનો વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. તો આકૃતિ પરથી એક્સ સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર થાય. એક્સ સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર, અહીંયા ડી નામ આપ્યો. હવે તમે વિચારો જો આ પ્રારંભિક સ્થિતિમાં આ ત્રિકોણ હતો આવો ત્યારે આપણે લખ્યું કે એક્સ સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર, કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. હવે તમે જેમ જેમ આ દોરી આમ ખેંચતા જશો તેમ તેમ આ એક્સનું મૂલ્ય ઘટશે, આ દોરી આ બ્લોક આમ જતો જશે
અને બ્લોક જે આમ ગતિ કરશે એટલે આ વાય ઘટશે અને એક્સ ઘટશે. જ્યારે આ માપ જે છે ને આ માપ એમાં કંઈ ફેર પડશે નહીં, બરાબર. કેમ કે અહીંયા બ્લોકની ગતિ થાય છે સમક્ષિતિજ દિશામાં, જ્યારે આ અંતર છે એ તો ઉધ્વ દિશામાં છે. બ્લોક અને ગરગડી વચ્ચેનું આમ ઉધ્વ દિશાનું અંતર, આ ગેપ અહીંયા એટલી હતી અને એ બ્લોક અહીંયા ગતિ કરીને અહીંયા પહોંચે ત્યારે આ ગેપ કે બ્લોક અને ગરગડી વચ્ચેનું જે ઉધ્વ દિશાનું અંતર છે એ ડી બદલાશે નહીં. એટલે ગતિ દરમિયાન ડી કેવું રહેશે તો કે અચળ. એક્સ અને વાય બદલાશે. એટલે આપણે આનું સમયની સાપેક્ષ વિકલન કરીએ. સમયની સાપેક્ષ વિકલન તો એક્સ સ્ક્વેરનું સમયની સાપેક્ષ વિકલન એટલે 2x dx/dt બરાબર વાય સ્ક્વેરનું સમયની સાપેક્ષ વિકલન એટલે 2y ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો. આ તો વાય સ્ક્વેરનું થયું, હજી dy/dt લખવું પડે. અને આ અચળ પદ છે, ડી અચળ તો ડી સ્ક્વેર અચળ, ને અચળનું વિકલન શું થાય? શૂન્ય, બરાબર. અચળનું વિકલન શૂન્ય એટલે 0 થઈ ગયું. હવે આવું વધ્યું 2x dx/dt બરાબર 2y dy/dt. હવે આ બે કેન્સલ થઈ ગયા બે સાઈડથી. હવે અહીંયા જો ત્યાં આ dx/dt આવી શું કહેવાય તો કે આ જે ગેપ છે ને એમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર, એક્સમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે આ દિશામાંનો વેગ કહેવાય. વેગ v જેટલા વેગથી તમે દોરીને આમ ખેંચો છો, બરાબર, એ વેગ થયો. આ એક્સમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર, જ્યાં dx/dt બરાબર v દોરીનો વેગ કહેવાય. અને dy/dt એટલે આ દિશામાં જે અંતર છે એમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર, જે બ્લોકનો વેગ કહેવાય. વાયમાં સમયની સાપેક્ષ થતો ફેરફાર એટલે બ્લોકનો વેગ, બરાબર. કેમ કે બ્લોકની સમક્ષિતિજ દિશામાં ગતિ થાય છે, વાય સમક્ષિતિજ અંતર છે. અને dy/dt બરાબર બ્લોકના વેગને આપણે v' સંજ્ઞા આપી છે, v' બ્લોકનો વેગ. તો હવે માટે આપણે લખી શકીએ, જો આ એક્સ એમના એમ, dx/dt ની જગ્યાએ લખો v દોરીનો વેગ, y એમના એમ, અને dy/dt ની જગ્યાએ લખો v'. તો આપણે શોધવાનું છે v', તો v' ને કરતા બનાવો y આમ છેદમાં x છેદમાં y × v. હવે આકૃતિ પરથી જો, આકૃતિ પરથી આ ખૂણો થીટા છે, આ ખૂણો તો આ યુગ્મ કોણ થાય? આમ જો આ ખૂણો થીટા થાય, ઝેડ આકાર થયું ને. તો આકૃતિ પરથી સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સાઇન થીટા બરાબર સામેની બાજુ, આ થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ y છેદમાં x. તો સાઇન થીટા બરાબર y છેદમાં x. તો આ સૂત્ર હવે આવું થાય, v' બરાબર x છેદમાં y, x છેદમાં y એટલે 1/sin થીટા × v. તો આ જવાબ v છેદમાં sin થીટા બરાબર. બ્લોકનો વેગ, બ્લોકનો સમક્ષિતિજ દિશામાંનો વેગ v છેદમાં sin થીટા થાય, જ્યાં v એટલે જેટલા વેગથી આપણે દોરી ખેંચીએ છીએ, અને sin થીટા, થીટા એટલે આ જે ખૂણો આપ્યો છે એ ખૂણાનું મૂલ્ય, બરાબર. તો તમે વિચારી શકો છો કે જેમ જેમ બ્લોક આમ નજીક જતો જાય તેમ તેમાં થીટાનું મૂલ્ય પણ બદલાશે, એટલે થીટા બદલાશે એમાં વેગ પણ બદલાશે, બરાબર. તો બસ અહીંયા સુધી આજે ગણ્યા આપણે એટલા વ્યવસ્થિત તૈયાર કરી રાખજો, બરાબર. આગળના લેક્ચરમાં હવે આપણે આગળ વધીશું.